નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફડવેલ ગામમાં સ્મશાન ભૂમિ જર્જરિત થયા બાદ તોડી પાડ્યાના 4 માસ બાદ બંધ, નવીનીકરણ ના થતા પ્રજા ત્રાહિમામ. મંજૂરી માત્ર ચોપડે જ, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌની બાબા. ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ઘણા સમય અગાઉ સાર્વજનિક સ્મશાન ભૂમિનું નિર્માણ થયું હતું. સમય વીતવાની સાથે સ્મશાન ભૂમિ જર્જરિત બની ગઈ હતી. તંત્ર કે અધિકારીની ફરજ હોય છે જર્જરિત વસ્તુનું સમારકામ થાય કે નવીનીકરણ થાય, પરંતુ સમારકામ કે નવીનીકરણ ન થતાં તોડી પડાઈ હતી. ત્યારબાદ પણ કંઈ પણ કામગીરી ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં ફડવેલે જ નહીં પરંતુ આજુબાજુના ગામમાં કોઈ પણ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય તો આ સ્મશાન ભૂમિ પર તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે છે, તેથી ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ સ્મશાન ભૂમિ પર માત્ર સગડી જ હોવાથી થતા પાયાની સુવિધા ના હોવાથી પ્રજાએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં પણ તંત્ર યોગ્ય પગલાં ભરતું નથી. કામ થઈ જશે એમ ઉડાઉ જવાબ આપે છે પણ કાર્ય કરતું નથી. ક્યાં સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે? સ્મશાન ભૂમિ જેવા અંતિમ ધામ કૈલાશ ધામમાં પણ આમ ભ્રષ્ટાચાર થાય એ કેટલે અંશે યોગ્ય છે? જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે. બધાએ આ અવસ્થામાંથી ગુજરવું પડે છે, છતાં પણ તંત્ર કે નિંદ્રાધીન કોન્ટ્રાક્ટરો કે મસમોટા બની બેઠેલા નેતાની ઊંઘ કેમ ઉજળતી નથી? શું તેમને વોટમાં જ રસ છે? જનતાની સમસ્યા દેખાતી નથી? તંત્ર ક્યારે જાગશે અને નવીનીકરણ ક્યારે થશે એ તો આવનાર સમય જ બતાવશે. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, એનએન ન્યૂઝ, ચીખલી. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.